નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આપણે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા બોર્ડ અને નિગમના કર્મચારીઓના પેન્શનમાં જે વધારો કરવામાં આવે છે તે વધારો એસટી નિગમના કર્મચારીઓને લાગુ પડશે નહીં. શા માટે નહીં લાગુ પડે અને શું શું રીઝન હોઈ શકે છે અને લાગુ પડવાના તમામ માહિતી આજના વિડીયોમાં આપના સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને પણ દબાવી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ સરકારી આવા પરિપત્રો અને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા મટીરિયલ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, 100% પેન્શન એસટી કર્મચારીઓને નહીં મળે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના હસ્તગત બોર્ડ અને નિગમના કર્મચારીઓને 100% પેન્શન આપવાનો પરિપત્ર કર્યો છે. જે એસટીના નિવૃત્ત અને હાલમાં કાર્યરત કર્મચારીઓ કે જેઓ એસટીમાં સીધી ભરતીથી નિમણૂક પામ્યા છે તેઓને લાગુ પડતો નથી. કેમ લાગુ પડતો નથી તો મિત્રો જાણીએ. 1990 અને ત્યાર પછી 10 વર્ષ સુધી બોર્ડ નિગમમાં ઊંચા પગારો હતા. એટલે કે મિત્રો 1990 અને 2000 વચ્ચે જે બોર્ડ અને નિગમના કર્મચારીઓના પગાર હતા તે સરકારી કર્મચારીઓના પગારના જે છે જે એના જે આપણે કમ્પેરિઝન કરીએ તો ગુજરાત સરકારના કર્મચારીઓના કમ્પેરિઝનમાં બોર્ડ અને નિગમના કર્મચારીઓના જે પગાર ધોરણ હતા તે 1990 થી 2000ના વર્ષ દરમિયાન ખૂબ જ ઊંચા હતા. આથી રાજ્ય સરકારે પ્રતિનિયુક્તિથી નિમેલ કર્મચારીઓ અને બોર્ડ કોર્પોરેશનમાં કાયમી થયા હતા, પરંતુ 5મા પગાર પંચથી સરકારી કર્મચારીઓના પેન્શનમાં વધારો થતા આવા કર્મચારીઓએ પણ પેન્શન વધારાની માંગણી કરેલ. જે અનુસંધાને 1 માર્ચ 2020ની કટ ઓફ ડેટથી 100% પેન્શન આપવાનો નિર્ણય કરેલ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે મૂળ પાત્રતા તારીખથી પેન્શન ચૂકવવા ચુકાદો આપતા ગુજરાત સરકારના નાણાં ખાતાએ 1 માર્ચ 2020ની કટ ઓફ ડેટ રદ કરી 2020 માર્ચ પહેલા પાત્રતા ધરાવતા હોય તેઓને વ્યાજ વિના પેન્શનની એરિયસ રકમ ચૂકવવા 10/11/2023ના રોજ પરિપત્ર કર્યો છે. હાલ એસટીમાં રાજ્ય સરકાર દ્વારા પ્રતિનિયુક્તિથી નિમાયેલ કોઈ સરકારી કર્મચારી નથી. આથી આ પરિપત્ર એસટી નિગમને લાગુ પડતો જ નથી. મિત્રો, જે એસટી નિગમ છે તે બોર્ડ નિગમ આખું અલગ છે, જેનો એક યુનિયન દ્વારા મિત્રો વહીવટ થાય છે. સરકાર દ્વારા મિત્રો તેનો ચેરમેન અને અલગથી જે છે કોર્પોરેશન તરીકે તેનો જે છે તેનો વહીવટ થાય છે. કોઈ પણ સરકારી કર્મચારી મિત્રો તેમાં ભરતી કરાતો નથી સરકાર દ્વારા. એસટી નિગમ દ્વારા જ જે કર્મચારીઓ છે તેની ભરતી થાય છે અને એસટી નિગમ દ્વારા જ તેનું સંચાલન થતું હોવાથી સરકાર દ્વારા જે 11/10/2023ના પરિપત્ર મુજબ માર્ચ 2020 પહેલાથી જે લોકોને પેન્શન બાકી છે તેવા કર્મચારીઓને, જો સરકારી કર્મચારીઓને મિત્રો 100% પેન્શન આપવાની વાત થઈ છે. જે બોર્ડ નિગમ અધર્સ બોર્ડ નિગમ છે તેમાં સરકાર દ્વારા ગુજરાત સરકારના હસ્તગત કુલ 65 જેટલા બોર્ડ નિગમના કર્મચારીઓ છે. એ 65 બોર્ડ નિગમમાં મિત્રો એસટી નિગમને જે છે તે પ્રતિનિયુક્તિથી કોઈ કર્મચારી સરકાર દ્વારા નિયમાતો ના હોવાથી જે છે તે એસટી નિગમને જે 100% પેન્શનનો જે પરિપત્ર છે તે લાગુ પડતો નથી. આથી એસટી નિગમમાં મિત્રો જે છે તે અત્યારે હાલ જે પેન્શન મળી રહ્યું છે તે જ પેન્શન મળશે. તેમને કોઈ પણ જાતનો વધારો સુધારો લાગુ પડશે નહીં. આશા રાખીશું કે મિત્રો આ માહિતી આપણને ગમશે. જય હિન્દ, અસ્તુ.